હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં ને? હવે ધોરણ 9માં તો માસ પ્રમોશન મળી ગયું. હવે 10મા ધોરણમાં માસ પ્રમોશન મળવાના કોઈ ચાન્સીસ નથી, તો આપણે ધોરણ 10 તો ભણવું પડશે. એટલે કે જે અત્યારે 9મા ધોરણમાંથી 10મા ધોરણમાં માસ પ્રમોશન મેળવીને જે જઈ રહ્યા છે એમની વાત કરું છું. 10મા ધોરણવાળાની જે અત્યારે છે એ લોકોની એક્ઝામ થશે કે નહીં હજુ કંઈ નક્કી નથી. સ્ટીલ એવું કીધું છે કે જૂન 1 પછી એક્ઝામ થશે, પણ ટેમ્પરરી આપણે એવું માનીએ કે એમની એક્ઝામ અત્યારે ડિલેડ છે. આપણે બહુ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે આપણે અત્યારે 10મામાં આવ્યા છે, રાઈટ? તો આપણી તો એક્ઝામ થશે, એમાં કોઈ ડાઉટ નથી, કેમ કે 6-7 મહિનામાં છેલ્લે 8-9 મહિનામાં છેલ્લે કોરોના પિલ્લું વળી જવાનો છે હવે, કેમ કે એનું બહુ થયું છે હવે, રાઈટ? તો જે લોકો જે વિદ્યાર્થીઓ ધોરણ 9માંથી ધોરણ 10માં આવ્યા છે અત્યારે, એ લોકોએ ભણવાની જરૂર છે. અને એટલા માટે જ આ વિડીયો બનાવી રહ્યો છું કે તમે લોકો ઘરે બેઠા બેઠા ફ્રીમાં ભણવાનું ચાલુ કરો. ઓકે, તો ચેપ્ટર નંબર 1 ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 1થી આપણે ચાલુ કરીએ છીએ. ચેપ્ટર નંબર 1નું નામ છે વાસ્તવિક સંખ્યાઓ, અંગ્રેજીમાં બોલીએ તો રિયલ નંબર્સ. ઓકે, અને એનામાં મોટા ભાગનું જે છે એ યુક્લિડ નામના વૈજ્ઞાનિકે, તમને કદાચ 9મા ધોરણમાં બી થોડું ઘણું આવી ગયું એના વિશે, યુક્લિડ નામના વૈજ્ઞાનિક કે જે કે બી ગણિતશાસ્ત્રી જે કે બી ગણતરીઓ કરી એના આધારે આપણે ચેપ્ટર નંબર 1ની અંદર ભણવાનું છે. તો સ્ટાર્ટ કરીએ ચેપ્ટર નંબર 1, સ્વાધ્યાય 1.1, દાખલા નંબર 1 લખ્યો છે મેં અહીંયા આગળ જુઓ. સ્વાધ્યાય 1.1નો પ્રશ્ન 1 છે, યુક્લિડની ભાગવિધિનો ઉપયોગ કરી ગુસાઅ શોધો. હવે ગુસાઅનું આખું નામ છે ગુરુત્તમ સામાન્ય અવયવ. ખબર હશે તમને, 135 અને 225 પહેલી જે સંખ્યાઓ છે હું તમને કહું છું. તો નોર્મલી ગુસા શોધવા માટે નોર્મલ ફોર્મેટ શું કહે છે આપણને કે 135 છે, 225 છે, આ બંનેના આપણે પેલા અવયવો પાડીએ છીએ એવી રીતે નોર્મલ અવયવો પાડી લઈએ. એન્ડ દેન જે કોમન હોય એ તમારો ગુસા, બરાબર? નોર્મલ રીતે મેં બતાવી દઉં તમને પહેલાં. તો 5થી ભાગી શકાશે અને 5 2 10, 3 35, 5 7 35, 3 તારી 3 9 27, 3 3 3 1. અને અહીંયા 5થી ભાગીએ તો 5 ચોક 20, 2 25, 5 5 45, 25, 5 9 45, 3 3 3 1. ઓકે, તો નોર્મલ આપણને ગુસા શોધવાનું કીધું હોય તો આપણે શું કરીએ તો કે આ એક છે અને આ એક છે, એટલે કે ગુસાઅની અંદર આપણે શું લખીશું તો કે જે કોમન હોય એ, એટલે કે 5. પછી 3 પણ છે, અહીંયા 3 પણ છે તો ગુણ્યા 3, ફરીથી 3 છે, ફરીથી 3 છે, ગુણ્યા 3. આ 3 હવે નથી, આ 5 હવે રિપીટ. બંનેમાં કોમન શું છે તો કે 5 5, 3 3 અને 3 3. તો આટલી વસ્તુઓ કોમન છે એટલા માટે 5 તારી 15, 15 તારી 45, આ એનો ગુસાઅ આવ્યો. ઓકે, પણ આ તો આપણી કઈ રીત છે? સાદી રીત, જેને અવયવીકરણની રીત કહેવાય છે. અને કઈ રીત કહેવાય છે? અવયવીકરણની રીત. આપણે કોની રીત કરવાની છે તો કે યુક્લિડની ભાગ પ્રવિધિનો આપણે ઉપયોગ કરવાનો છે, રાઈટ? તો યુક્લિડની ભાગ પ્રવિધિ થોડી અલગ છે આના કરતાં. આપણો જવાબ શું આવવો જોઈએ? 45 એ આપણે નોટ કરી લઈશું. ઓકે, અને આ જ બંને સંખ્યાઓનો યુક્લિડની ભાગ પ્રવિધિના પ્રમાણે આપણે ભાગાકાર અથવા તો ગુસા શોધીએ. ઓકે, તો પહેલાં યુક્લિડની ભાગવિધિ પ્રમાણે પહેલા સવાલનો જવાબ આપવા માટે આપણે સિમ્પલ એક ફોર્મ્યુલા યાદ રાખીશું, દેટ ઇઝ મોટી સંખ્યા બરાબર નાની સંખ્યા ગુણ્યા સમથિંગ પ્લસ સમથિંગ. ઓકે, મોટી સંખ્યા બરાબર નાની સંખ્યા ગુણ્યા સમથિંગ પ્લસ સમથિંગ. ના સમજ પડે તો નોર્મલ એક એક્ઝામ્પલ આપું તમને. અહીંયા 15 છે અને અહીંયા ભાગ્ય આપણે 2 કરીએ તો 2 સીતા 14 અને જવાબ કેટલો આવ્યો આપણી પાસે? 1. તો આપણે 15ને શું લખી શકીએ તો કે 2 ગુણ્યા 7, એટલે કે નાની સંખ્યા ગુણ્યા સમથિંગ પ્લસ 1, એટલે કે સમથિંગ. તો આ સમથિંગની જગ્યાએ અહીંયા આ જે હોય એ અહીંયા લખીશું અને આને આપણે અહીંયા લખીશું, રાઈટ? તો 15 બરાબર 2 ગુણ્યા 7 વત્તા 1 થયું. એવું જ આપણે આના માટે, એટલે કે કોઈ પણ એક સંખ્યાઓ જે આપણને આપેલી હોય એના માટે આવું કરીશું. તો જોઈએ આપણે, ચલો 135 અને 225 માટે. તો મોટી સંખ્યા કઈ છે આમાંથી? તો આમાંથી મોટી સંખ્યા આપણે જોઈ શકીએ છીએ 225 છે, બરાબર. નાની સંખ્યા કેટલી છે તો કે 135 ગુણ્યા સમથિંગ પ્લસ સમથિંગ, રાઈટ? તો આપણે અહીંયા થોડું રફવર્ક કરીએ તો 225, હમણાં મેં તમને કીધું એ પ્રમાણે 225 ભાગ્યા 135 કરીશું.
તો 135નું ડબલ કરીએ તો સીધું દેખાય છે 270 છે, આના કરતાં મોટું થઈ જશે એટલે 1થી જ આપણે ભાગવું પડશે. તો 225 135 એકા 135, 5માંથી 5 ગયા તો 0 અને 22માંથી 13 ગયા તો 9 એટલે કે 90 આવ્યો. તો આપણે શું કરીશું 135 ગુણ્યા 1 વત્તા 90. ઓકે, હવે નેક્સ્ટ જે સ્ટેપ છે એની અંદર શું જોવાનું છે તો કે આ બંનેમાંથી જે મોટી સંખ્યા છે એટલે કે આ સંખ્યાને આપણે અહીંયા ખેંચી લઈશું. 135 બરાબર આ 90 ગુણ્યા સમથિંગ પ્લસ સમથિંગ. ઓકે, એટલે સિમિલરલી શું કરેલું હમણાં 225 ભાગ્યા 135 કરેલું, એવું અહીંયા કરીશું 135 ભાગ્યા 90. એટલે અહીંયા આપણે કરી જોઈએ 135 ભાગ્યા 90. ફરીથી 90 એકા 90, આમાંથી માઇનસ કરીએ તો 45, એટલે 90 એકા 90 ને જવાબ આવ્યો અહીંયા 45. એટલે 90 એકા 90 વત્તા 45, 90 ઇન્ટુ સમથિંગ પ્લસ સમથિંગ. હવે તો કે 90 અને 45 એટલે કે આ સંખ્યાને આપણે બહાર ખેંચી લેવાની. 90 બરાબર 45 ગુણ્યા સમથિંગ પ્લસ સમથિંગ. હવે તો આપણે સિમ્પલું જાણીએ છીએ 45 દુ 90 થઈ જશે બરાબર. તો બી તમને ભાગીકાર કરીને બતાવું 90 ભાગ્યા 45, 45 દુ 90 અને 0 થઈ ગયા. તો અહીંયા જવાબ આવ્યો 0 અને અહીંયા આવ્યું 2. અહીંયા ગાડી જે છે એ આપણા યુક્લિડે આપણને જવાબ શોધતા શીખવાડ્યું. શું કીધું એણે કે જે જગ્યાએ 0 આવે છે એની ઉપરવાળો જે છે એ તમારો ગુસા રહેશે. સમજાયું? યુક્લિડે નવી રીતે એની રીતે કંઈક નવું બતાવ્યું, આવી રીતે કર્યું છે. સમથિંગ વાળી મેથડ છે અને સિમ્પલી જે જગ્યાએ તમારો 0 આવે એની ઉપરવાળો જે છે એ તમારો જવાબ છે. રાઈટ? સમજાયું તમને? તો આનો જવાબ શું આવ્યો? 45. દેટ્સ વાય આપણે લખીશું ગુસા બરાબર 45 અને એને આપણે બોક્સ બનાવી દઈશું. આ આપણો ફાઇનલ જવાબ છે. ઓકે, આપણે બીજો દાખલો કરીએ 196 અને 38820 વાળો બીજો દાખલો. એના માટે બી આપણે રફ વર્ક માટે જગ્યા જોઈશે એટલે છોડી દઈએ. નેક્સ્ટ બીજો દાખલો જે છે એની અંદર આ એકની જગ્યાએ આપણે બીજો નંબર મારી દઈએ. મોટી સંખ્યા, તો આ બેમાંથી મોટી સંખ્યા જે છે એ અહીંયા લખીએ આપણે 38220 બરાબર. નાની સંખ્યા 196 ગુણ્યા સમથિંગ પ્લસ સમથિંગ. ઓકે, એટલે આપણે શું કરવું પડશે તો કે 196થી આ સંખ્યાને ભાગવી પડશે. તો ભાગીએ આપણે 38220 ડિવાઈડ બાય 196. તો પહેલાં આપણે 3 આંકડા લઈએ અહીંયા આગળ. તો 196નું ડબલ કરીએ તો ઓલમોસ્ટ 392 જેવું થાય. ઓકે, એટલે આપણે 92 તો આનાથી મોટું થઈ જાય એટલે આપણે 1થી જ ભાગવું પડે. તો 196 બરાબર 196. તો આને આપણે ઉડાવીએ તો આ 12, આ થશે 7 કરીને પછી 17 અને આ 2. 12માંથી 6 ગયા તો 6, 17માંથી 9 ગયા તો 8, 86 અને 2માંથી 1 ગયા તો 1, 186. અહીંયાથી ઉતારીએ 2. હવે આપણે 9થી ભાગ ચલાવીએ કેમ કે 1960 10થી કરીએ તો 1960 થઈ જાય. તો 9થી ભાગ કરીએ તો આની કરતાં નાનું આવશે. તો 196 ગુણ્યા 9 કરવા પડે. 9 54નો 4 વધી પડી 5, 9 9 81, 81 ને 5 86નો 6 વધી 8, 9 1 9 ને 8 17. તો આપણી પાસે આવ્યું 9થી ભાગ થયો એટલે 1764. હવે આના બી 12, આ 15 થઈ ગયું, આ 7 થઈ ગયું ને આ 0 થઈ જશે બરાબર. 12માંથી 4 ગયો તો 8, 15માંથી 6 ગયા તો 9, 7માંથી 7 ગયા તો 0. આ 0 ઉતારીએ 980. તો 196 5 196 ગુણ્યા 5, 196 ગુણ્યા 5 કરીએ તો 6 5 30નો 0 વધી 3, 9 5 45 ને 3 48નો 8 વધી 4, 5 1 5 ને 4 9, 980. એટલે 0 0 થઈ ગયું ડાયરેક્ટલી. તો આપણે શું લખી શકીએ અહીંયા? તો 196 ગુણ્યા 155 વત્તા 0 એટલે કે 195 પ્લસ 0. ઓકે, એ તો પહેલે સ્ટેપમાં 0 થઈ ગયું. સારું અઘરું થઈ ગયું નહીં? તો પહેલા સ્ટેપમાં જો 0 થઈ જાય તો શું કરીએ? તો પહેલા સ્ટેપમાં જો 0 થઈ જાય એનો મતલબ કે આ જ તમારો જવાબ છે. ઓકે,
આ જ તમારો જવાબ છે. દેટ મીન્સ જે નાની સંખ્યા છે એ તમારો જવાબ છે 196થી તમે આ સંખ્યાને ભાગી શકો છો, મતલબ આના અવયવ પાડશો તો એનો એક અવયવ 196 પણ હશે, તો આખો એ તમારો ગુસા છે. એટલે આપણે શું લખીએ અહીંયા? માટે ગુસા બરાબર 196 અને એને આપણે બોક્સ બનાવી દઈએ. ખ્યાલ આવે છે? એકદમ ઇઝી છે યાર. ચલો આગળ વધીએ. ત્રીજો દાખલો. ત્રીજા દાખલામાં પણ એવું જ કરવાનું છે આપણે ફરીથી. મોટી સંખ્યા બરાબર નાની સંખ્યા ગુણ્યા સમથિંગ. ફરીથી એકવાર લખી દઉં તમને યાદ રહે એટલા માટે. તો નોર્મલ ફોર્મ્યુલા શું છે આપણો? ત્રીજો દાખલો કે ગમે તે દાખલો હોય, યુક્લિડની ભાગવિધિ પ્રમાણે ગુસા શોધવા માટે મોટી સંખ્યા બરાબર નાની સંખ્યા ગુણ્યા સમથિંગ પ્લસ સમથિંગ. ઓકે, નાની સંખ્યા ગુણ્યા સમથિંગ પ્લસ સમથિંગ. તો આ બંનેમાંથી જે નાની સંખ્યા છે એને આપણે અંદર લખીશું, મોટી સંખ્યાને બહાર લખીશું. તો સેમ લખીએ. મોટી સંખ્યા ત્રીજા દાખલામાં મોટી સંખ્યા 867 બરાબર નાની સંખ્યા છે 255 ગુણ્યા સમથિંગ પ્લસ સમથિંગ. રાઈટ? તો 867 ભાગ્યા 255 પહેલાં આપણે કરવાનું છે. ઓકે, તો 255નો ઘડિયો મને તો નહીં ખબર, તમને કદાચ ખબર હોય તો જાતે ડાયરેક્ટલી ગણી લેજો. હું તો અહીંયાથી સિમ્પલી કહું છું 255 ગુણ્યા 2 કરીએ પહેલાં, કેમ કે એકથી તો નહીં મેળ પડે એવો લાગતો. તો 5 દુ 10 0 વધી 1, 5 દુ 10 ને 1 11 1 વધી 1, 2 દુ 4 ને 1 5, 510 જ થયા. તો આપણે 3થી ટ્રાય કરીએ. 255 ગુણ્યા 3, 5 તારી 15 નો 5 વધી 1, 5 તારી 15 ને 1 16 નો 6 વધી 1, 3 નું 6 ને 1 7. તો અહીંયાથી મેળ પડી જાય છે આપણો 3થી. તો લખીએ 765. આમાંથી 7માંથી 5 ગયા તો 2, 6માંથી 6 ગયા તો 0 અને 8માંથી 7 ગયા તો 1. તો આપણે શું લખીશું? 255 ગુણ્યા 3 વત્તા 102 કરીએ તો આપણું 867 આવે છે. ઓકે, હવે શું કરવાનું છે? તો કે મોટી સંખ્યાને આપણે બહાર લઈ લેવાની છે. એટલે કે 255 બરાબર 102 ગુણ્યા સમથિંગ પ્લસ સમથિંગ. રાઈટ? તો આપણે ફરીથી કરીએ. 102 એટલે કે 255ને આપણે 102થી ભાગવાનું છે. જુઓ અહીંયા આગળ હું ભાગું છું 255 102. કન્ફ્યુઝન ના થાય એટલા માટે આને દૂર કરી દઈએ છે આપણે. 102 ગુણ્યા 2 સિમ્પલી છે 204 થશે. આ 204 2 દુ 4 200 2 1 2. તો આમાંથી 4 ગયા તો વધ્યું 51. ઓકે, તો આ 102 ગુણ્યા 2 અને 51. રાઈટ? સિમ્પલ 102 ગુણ્યા 2 વત્તા 51. હવે શું કરવાનું છે? તો કે ફરીથી આ મોટી સંખ્યાને આપણે બહાર ખેંચી લેવાની છે. 102 બરાબર 51 ગુણ્યા સમથિંગ પ્લસ સમથિંગ. તો સિમિલર પાછું ભાગાકાર કરીશું આપણે. શાનો ભાગાકાર કરીએ? તો 102 ભાગ્યા 51. 102 ભાગ્યા 51. તો 51 દુ 102. 2 દુ 2માંથી 2 ગયા તો 0 0 અને 0. તો 51 દુ 102 અને વધ્યું 0. દેટ મીન્સ કે આપણો જવાબ અહીંયા 0 આવ્યો. તો આપણો જવાબ શું હશે? યુક્લિડની ભાગવિધિ પ્રમાણે આપણો જવાબ રહેશે 0ની ઉપરવાળો જે આપણો છેલ્લો નાની સંખ્યા જે આવેલી હતી એ. એટલે કે આપણો ફાઇનલ જવાબ શું આવ્યો? ગુસા બરાબર 51. સમજાયું? એકદમ ઇઝી છે. ના ખબર પડી હોય તો કમેન્ટમાં ના લખતા, ફરીથી વિડીયો જોઈ લેજો. ડન? ચલો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 2 તરફ. હવે આપણને પ્રશ્ન નંબર 2માં હવે આપણને પ્રશ્ન નંબર 2 આપ્યો છે. પ્રશ્ન નંબર 2 પ્રમાણે કંઈક કીધું છે કે દર્શાવો. હવે જો આ નોર્મલ એક દાખલો નથી. ઓકે, યુક્લિડ ભાઈ છે, મેં તમને કીધું પહેલાં જ કે યુક્લિડ ભાઈ આ ચેપ્ટર પર હાવી થઈને બેઠા છે. એ કંઈક નવી જ વાતો લાયા છે કે જેની સાથે મેથ્સને પ્રોપર એટલા બધા કોઈક લેવા દેવા કન્સર્ન્સ નથી. તોય સ્ટીલ આપણે ભણવું તો પડશે ભાઈ. ચલો જુઓ. દર્શાવો કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા કોઈક પૂર્ણાંક ક્યુ માટે. કોઈ પણ અયુગ્મ ધન એટલે શું બેઝિકલી? પહેલાં તો અયુગ્મ ધન એટલે કે એકી સંખ્યા. સીધી ભાષામાં એકી. 1 3 5 7 9 આ બધી સંખ્યાઓ. કોઈ પણ ધન અયુગ્મ પૂર્ણાંક સંખ્યા
કોઈક પૂર્ણાંક ક્યુ માટે 6q+1 અથવા 6q+3 એટલે કે તમારે એવું કહેવા માંગે છે કે અયુગ્મ હશે તો એ 6q+1 6q+3 6q+5 6q+7 એ ટાઈપની હશે. પણ અહીંયા આગળ આપણને 6 કીધું છે અને એના કરતાં જુઓ 1 3 અને 5 જે છે એના કરતાં નાની 6 કરતાં નાની સંખ્યાઓ છે તો એના માટે આપણે યુક્લિડ ભાઈએ એક પ્રમેય આપ્યો છે અને એ પ્રમેય મેં ઓલરેડી લખેલો છે અહીંયા આગળ જોઈએ આપણે અને એ સમજીએ. પ્રમેય 1.1 યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય. ઓકે, આમાં જુઓ આપેલ ધન પૂર્ણાંકો એ અને બી એટલે કે બે ધન પૂર્ણાંકો એ અને બી હોય તો એમને સંગત એટલે કે એ બંનેને મળતી આવતી હોય અથવા તો એ બંને પરથી બનાવી શકાય એવી અનન્ય એટલે કે એકમાત્ર અનઋણ પૂર્ણાંકો ક્યુ અને આર એવા મળે. ક્યુ અને આર એવા મળે કે જેથી એ બરાબર BQ+R થાય. ઓકે, હવે તમને બધું આને આ બધું ભેગું કરવાનું તમને તો નહીં ફાવે. ઓકે, હું તમને સિમ્પલી બતાવું છું કે તમારે એક્ઝેક્ટલી શું કરવાનું છે. તો કે તમે આ પ્રમેય પરથી એવું આપણે લખીશું કે આ પ્રમેય પરથી કહી શકાય કે એ બરાબર બીની જગ્યાએ આપણે 6 આપેલો છે, અહીંયા ક્યુ આપણને આપેલો છે અને આરની જગ્યાએ આપણે શું લેવાનું છે તો કે 0 થી બી. જો 0 થી બી તો બીની જગ્યાએ આપણે શું આપેલો છે આપણને 6 એટલે આપણે 0 <= R <= B એવું લખી લઈએ. એટલે 0 <= R બીની જગ્યાએ અહીંયા શું આપ્યું છે જુઓ 6 એટલે આપણે લખીએ 6. માટે એ બરાબર આપણે શું લખી શકીએ 0 થી લઈને 5 સુધી. સમજાઈએ? અહીંયા જો હજુ ક્લિયર કરીએ. માટે R બરાબર 0 1 2 3 4 અને 5 આટલી સંખ્યાઓ લઈ શકીએ. 6 નહીં લઈ શકાય કેમ કે અહીંયા લેસ દેન જ છે ઓનલી, ઇક્વલ ટુ વાળી સાઇન નથી. તે બી ક્લિયર કરું. જુઓ આવું હોય તો 6 ને લઈ શકાય, આવું હોય તો 6 ને ના લઈ શકાય. 6 કરતાં નાની સંખ્યાઓ લેવી પડે. તો આર બરાબર આપણે આટલી સંખ્યાઓ લેવાની છે. તો આપણે ફરીથી આ પ્રમાણે બનાવીએ તો એ બરાબર બીની જગ્યાએ આપણે લેવાનું છે 6, ક્યુને કંઈ નથી કરવાનું અને આરની જગ્યાએ એકવાર 0 લઈશું. દેટ મીન્સ આ શું બનાવે છે 6q. પછી બીજી વખત એ બરાબર 6q વત્તા આરની જગ્યાએ આપણે 1 લઈશું તો આ બનાવે છે 6q+1 જે ઓલરેડી બનેલું છે, આપણે કંઈ કરવાની જરૂર નથી. ત્રીજું 6q+Rની જગ્યાએ એટલે આપણે એક ફોર્મેટ રાખી રાખીએ 6q+R એ આપણો ફોર્મેટ છે. તેમાં આરની જગ્યાએ 0 1 પછી 2 પછી 3 એ બરાબર 6q+4 અને એ બરાબર 6q+5 આટલી સંખ્યાઓ આપણે અહીંયા આપણે લઈ શકીએ છીએ. રાઈટ? કેમ કે આપણી પાસે શું છે 0 1 2 3 4 ને 5. હવે આની અંદર શું સમજવાનું છે તો કે આપણી પાસે અયુગ્મ સંખ્યા હોવી જોઈએ. સવાલ શું કીધો છે આપણને? અયુગ્મ સંખ્યા હોવી જોઈએ. તો અયુગ્મ એટલે શું? તો કે અયુગ્મ એટલે કે એકી. હવે એકી એટલે શું? તો કોઈ બી સંખ્યાને તો તમે 6 થી ગુણો. ઓકે, અહીંયા જે લખ્યું છે એ પ્રમાણે 6 થી જો કોઈ સંખ્યાને ગુણો છો, સપોઝ સંખ્યા છે 3 એને 6 થી ગુણો તો શું થઈ જશે 18 એટલે કે એકી થઈ જશે. રાઈટ? કોઈ પણ સંખ્યા બોલો 5 ગુણ્યા 6 કેટલી થઈ જશે 30. અરે બેકી આ બંને એકી સંખ્યાઓને આપણે 6 થી ગુણી 6 થી ગુણી તો એ બંને બેકી થઈ ગઈ. 2 જે ઓલરેડી બેકી છે એને પણ 6 થી ગુણીશું તો એ પણ બેકી આવશે. એટલે કે કોઈ પણ સંખ્યાને તમે 6 થી ગુણો છો તો એ સંખ્યા કેવી થઈ જશે બેકી. આપણે કેવી સંખ્યા લાવવાની છે તો કે એકી. એટલા માટે આપણે આની અંદર હવે જો આની અંદર જો 1 ઉમેરીએ તો આ કેવી થાય એકી. અને જો આની અંદર 2 ઉમેરીએ તો કેવી થાય બેકી. એટલે બેઝિકલી કોઈ બેકી સંખ્યામાં એકી સંખ્યા ઉમેરો તો એકી સંખ્યા મળે અને બેકી સંખ્યામાં બેકી સંખ્યા ઉમેરો તો બેકી સંખ્યા મળે. આપણે શું લાવવાનું છે તો કે એકી એટલે કે અયુગ્મ સંખ્યા. રાઈટ? તો આપણે શું કરવું પડે તો કે બેકી સંખ્યાની અંદર એકી સંખ્યા ઉમેરવી પડે. એટલે કે બેકી સંખ્યા તો 6q તો ઓલરેડી બેકી સંખ્યા છે, એની અંદર જો આપણે 0 ઉમેરીશું તો પણ બેકી જ રહેશે. પણ જો 1 ઉમેરીશું એટલે કે બેકી પ્લસ એકી શું બનાવશે એકી. એટલે કે આ સંખ્યા આપણી અયુગ્મ સંખ્યા છે. આ સંખ્યા યુગ્મ રહેશે એટલે કે બેકી સંખ્યા રહેશે કેમ કે એની અંદર બેકી ઉમેરાય છે, 2 ઉમેરાય છે. 3 ઉમેરીશું એકી, અયુગ્મ અયુગ્મ યુગ્મ અયુગ્મ. એટલે આપણે કઈ સંખ્યાઓ આવી તો કે માટે
અયુગ્મ સંખ્યાઓ a બરાબર 6q+1 અથવા a બરાબર 6q+3 અથવા a બરાબર 6q+5 અથવા મળશે, જે આપણી પાસે માંગેલું હતું. રાઈટ? તો આવી રીતે આપણે સાબિત કરી શક્યા. ફરીથી જલ્દી સમજાવું છું તમને એકવાર. તો કે દર્શાવો કે કોઈ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા q માટે, એ q જે છે એ અયુગ્મ સંખ્યા છે અને એ અયુગ્મ સંખ્યા જે છે એ કયા ટાઈપની હોઈ શકે? તો એ 6q+1, 6q+3 અને 6q+5 પ્રકારની હોઈ શકે. કહેવાનો મતલબ અહીંયા આગળ સિમ્પલ છે કે q જો કોઈ પણ સંખ્યા હોય, q શું છે? કોઈ પણ પૂર્ણાંક હોય તો તમે એને જો 6 વડે ગુણો છો, q ને જો તમે 6 વડે ગુણો છો તો એ કોઈ પણ પૂર્ણાંક હશે, એ એકી હશે, બેકી હશે, યુગ્મ હશે કે અયુગ્મ હશે, એ 6 વડે ગુણાયા પછી યુગ્મ એટલે કે બેકીમાં કન્વર્ટ થઈ જશે. રાઈટ? તો 6 વડે ગુણાયા પછી એ બેકીમાં ઓલરેડી કન્વર્ટ થઈ ગયો. હવે બેકી સંખ્યા એટલે કે યુગ્મ સંખ્યાની અંદર જો તમે અયુગ્મ સંખ્યા એટલે કે એકી સંખ્યા ઉમેરો છો તો અને તો જ એ અયુગ્મ સંખ્યા જે માંગેલ છે એમાં કન્વર્ટ થશે. જો તમે એની અંદર એટલે કે જે બેકી સંખ્યા છે, 6 વડે ગુણાયેલી સંખ્યા, દરેક સંખ્યા બેકી સંખ્યા છે, જે ઓલરેડી બેકી છે એની અંદર જો બેકી ઉમેરશો, જો જે ઓલરેડી બેકી છે એની અંદર જો બેકી ઉમેરશો તો એ બેકી બનશે. બેકી છે એની અંદર એકી ઉમેરશો તો એ એકી બનશે. તો બેકીની અંદર એકી, બેકીની અંદર એકી, બેકીની અંદર એકી. આ વખતે આ ત્રણ કેસમાં એ એકી બનશે. બેકીની અંદર બેકી, એકી નહીં બને, બેકી અયુગ્મ નહીં બને, યુગ્મ બનશે. બેકીની અંદર બેકી, અયુગ્મની જગ્યાએ યુગ્મ બનશે. એટલે આ નહીં લઈ શકાય, એટલે આ કાઢી નાખવું પડશે. એટલે આપણી પાસે કયા જવાબ આવ્યા? 3. જે પહેલેથી આપણને કીધેલું હતું એ જ આપણે સાબિત કરવાનું હતું. સમજાયું? બેકી પ્લસ એકી ઇક્વલ ટુ એકી. આટલું ધ્યાનમાં રાખવાનું છે. પ્રશ્ન નંબર 3 તરફ જઈએ. તો આ પ્રશ્ન નંબર 3 તમારી સામે છે. એક લશ્કરનું, પ્રશ્ન નંબર 3 સ્વાધ્યાય 1.1નું કહે છે કે એક લશ્કરનું 616 સભ્યોનું જૂથ લશ્કરના બેન્ડના 32 સભ્યોની પાછળ, એટલે કે આમ જોવા જઈએ તો આમ 32 સભ્યો છે, આની પાછળ 616 સભ્યો આવી રીતે પાછળ કૂચ કરી રહ્યા છે. ફરીથી એકવાર 616 સભ્યોનું જૂથ, ટોટલ 616. લશ્કરની બેન્ડ એટલે કે આ બેન્ડના 32 સભ્યો છે, એની પાછળ આ બધા લશ્કરવાળા છે અને આ જે 32 આગળ આવી રીતે 32 જણા જે ઊભેલા છે એ ટોટલ એ 32 જે છે એ બેન્ડવાળા છે અને પાછળ જે છે લશ્કરવાળા છે. તો પાછળ કૂચ કરી રહ્યો છે. બંને જૂથ સમાન સંખ્યાના સ્તંભમાં કૂચ કરી રહ્યા છે. તે જે સ્તંભમાં કૂચ કરી રહ્યા છે તેવા કોઈ પણ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો હશે? સિમ્પલી ગુસાઅ. ઓકે, એટલે કે 32 લાઈન છે, 616 જણાને 32 લાઈનમાં કેવી રીતે વેચી શકાય કે બધી લાઈનમાં એક સરખા જ સભ્યો આવે? તો 32 અને 616 વચ્ચે જે કોમન હોય એટલા સભ્યો તમે એક લાઈનની અંદર ગોઠવી શકો છો. એટલે કે આપણે શું સિમ્પલી શોધવાનું છે? કોનો ગુસા શોધવાનો છે. કોનો ગુસા શોધવાનો છે આપણે? તો કે 616 અને 32નો. તો આપણે 616 અને 32નો ગુસા શોધીએ. આ ગુસા શોધવા માટે આપણી પાસે જો કીધું ના હોય કે યુક્લિડની મેથડથી કરો તો આપણી પાસે ઇઝીવાળી મેથડ છે, એ મેથડનો ઉપયોગ કરી લેવો. રાઈટ? તો પહેલાં તો સિમ્પલ આપણે શું કરવું પડે? 616 અને 32ના ભાગ પાડવા પડે. તો આના ભાગ પાડીએ. 2 તારીખ 6, 0, 8 દુ 16, 2 15 4, 2 7 દુ 14, 1 વધ્યો 7 દુ 14, 7 11 11 1 32. તો 2 16 દુ 32, 2 8 દુ 16, 2 4 દુ 8, 2 દુ 4, 2 એકા 2. તો શું કોમન છે? તો ગુસા બરાબર જે કોમન હોય એ. તો બંનેમાં 2 કોમન છે, 2 કોમન છે અને 2 કોમન છે. હવે 7 છે જે નથી, 11 છે જે નથી. દેટ મીન્સ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર 8, જે તમારો જવાબ છે. એટલે આપણે શું લખી શકીએ કે કોઈ પણ સ્તંભમાં મહત્તમ 8 સભ્યો હશે. આ આપણો ફાઇનલ જવાબ છે.
આવું લખવું જરૂરી છે, હવે 10માં આવ્યા, સ્કૂલમાં નથી. એટલે આવી રીતે છેલ્લે ક્લિયર, મતલબ બોર્ડમાં, સ્કૂલમાં તો છો જ, બોર્ડની એક્ઝામમાં આવી રીતે ક્લિયર કટ તમારે લખીને આપવું પડશે, કેમ કે તમારી સ્કૂલના ટીચર તમને જે ઓળખે જ છે એ હવે પેપર ચેક નથી કરવાના, રાઈટ. તો સ્વાધ્યાય 1.1નો પ્રશ્ન નંબર 4 આપણી સામે છે. યુક્લિડની ભાગવિધિનો ઉપયોગ કરી, હવે યુક્લિડને ભૂલી જાઓ, ઓકે, ફાલતુમાં એ બધું લખ્યું છે. આપણે દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ, સમજો કોઈ પણ ધન પૂર્ણાંક કંઈ પણ હોઈ શકે, 2, 5, 7, 10, 15, 215, 520, એનીથિંગ, એ કંઈ પણ હોઈ શકે છે. તો કે દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ એટલે કે એનો સ્ક્વેર, એના માથા પર 2 મૂકીએ તે, કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ કોઈ પણ પૂર્ણાંક m માટે 3m અથવા 3m+1, કોઈ પણ પૂર્ણાંક m માટે, એટલે કે m જે છે કાલીચરણ, બુધચરણ, આ તે ફલાણું ઢીકણું, એનીથિંગ, m જે છે કંઈ પણ હોઈ શકે છે. આપણે શું દર્શાવવાનું છે કે કોઈ પણ સંખ્યા જે છે એનો વર્ગ જે છે, એનો વર્ગ એટલે એના પર માથા પર 2 મૂકીશું તો એ જે કંઈ બી જવાબ આવશે એ 3m અથવા તો 3m+1 સ્વરૂપમાં જ આવશે, જ્યાં m તમે કંઈ પણ લઈ શકો છો. ઓકે, તો ચલો કોઈ પણ ધન પૂર્ણાંકની વાત કરીએ અહીંયા આપણે પહેલાં, તો કે કોઈ પણ ધન પૂર્ણાંક x માટે, તો x બરાબર 3q, અથવા કેમ કે અહીંયા 3 છે ને એટલા માટે મેં 3q લીધું, બીજું કંઈ પણ લઈ શકો છો તમે, પણ અહીંયા 3q છે તો આપણે 3 છે એટલા માટે આપણે અહીંયા પણ 3q જ લેવું પડશે. તો x બરાબર 3q અથવા 3q+1 અથવા 3q+2, કેમ કે n નંબર્સ અથવા ચાલ્યા જ કરશે. ઓકે, અને આવું કેમ લીધું મેં, કેમ કે અહીંયા 3q કીધું છે, 3q+1 કીધું છે, પણ તમે એવું કહેશો કે 3q+2 ના કેમ લીધું, તો મારે એવું બતાવવાનું છે કે એ 3q લો કે 3q+1 લો કે 3q+2 લો કે 3q+3 લો, 15 લો, 50 લો, 3q+80 લઈ લો, પણ એ જ છે એ ફરીને શું આવશે તો કે 3m અથવા તો 3m+1. ઓકે, એટલે કે આપણે ફરીને પાછું આના પર જ આવવાનું છે, જ્યાં પહેલાં કીધું m જે છે એ કંઈ પણ હોઈ શકે છે, કંઈ પણ, મતલબ કહેવાનો કે જે કંઈ બી ફાલતુની વસ્તુ ભેગી થઈ હશે ને આપણે એને એમ કહી દઈશું. ઓકે, ચાલો જોઈએ. તો x બરાબર 3q લઈએ, આપણે 3 ખાના બનાવી દઈએ, જેમાં પહેલાં આ લઈશું, પછી આ લઈશું ને પછી આ લઈશું, દર વખતે આપણે આવું નવું જ લાવીને બતાવીશું. આવું નવું એટલે કે 3m અથવા તો 3m+1 લાવીને બતાવીશું. તો પહેલાં આપણે લઈએ x બરાબર 3q માટે વર્ગ કરવાનો છે. જુઓ, કોઈ પણ ધન પૂર્ણાંક, આપણે ધન પૂર્ણાંક x લીધો છે અને ધન પૂર્ણાંકનો વર્ગ કરવાનો છે, એટલે કે x નો વર્ગ કરીશું આપણે અહીંયા, તો કે x નો વર્ગ બરાબર 3q નો વર્ગ. તો x નો વર્ગ માટે x નો વર્ગ બરાબર 9q નો વર્ગ. ઓકે, તો x નો વર્ગ બરાબર 9 એટલે 3 અને 3q નો વર્ગ, આવું લખી શકીએ આપણે. જો ફરીથી 9ની જગ્યાએ હું લખું છું 3 × 3q નો વર્ગ, માટે x નો વર્ગ બરાબર 3 કૌંસમાં 3q નો વર્ગ, અને જો m બરાબર 3q નો વર્ગ લઈ લઈએ આપણે. ઓકે, મેં તમને કીધું m જે છે કંઈ પણ હોઈ શકે છે, તો m બરાબર 3q નો વર્ગ મૂકી દઈએ, અથવા તો 3q નો વર્ગ બરાબર m મૂકી દઈએ, તો x નો વર્ગ બરાબર શું આવ્યું 3m. રાઈટ. આવી જ રીતે આપણે બીજું પણ સાબિત કરી શકીએ. બીજું એટલે કે 3q+1 લઈએ, તો હવે આપણે થોડા અક્ષર નાના કરીશું કેમ કે જગ્યા ઓછી પડશે. 3q+1 માટે x નો વર્ગ બરાબર 3q + 1 નો વર્ગ. રાઈટ. હવે 3q + 1 નો વર્ગ જે છે એના માટે આપણી પાસે એક ફોર્મ્યુલા છે, ખ્યાલ હોય તો તમને, a+b² બરાબર a² + 2ab + b². આવો એક ફોર્મ્યુલા છે, રાઈટ, નિત્યસમ જેને કહીએ છીએ આપણે, 8મા ધોરણમાં ભણતા હતા. એની જગ્યાએ 3q અને બીની જગ્યાએ 1 આપ્યું છે, આ પ્રમાણે આપણે એને ખોલી નાખીએ. માટે x નો વર્ગ બરાબર a નો વર્ગ એટલે કે 3q નો વર્ગ વત્તા b નો વર્ગ, સોરી 2ab, 2a એટલે 3q અને b એટલે 1,
વત્તા બીનો વર્ગ એટલે કે 1નો વર્ગ માટે એક્સનો વર્ગ બરાબર 9q વર્ગ વત્તા 6q વત્તા 1. આપણે શું લાવવાનું છે તો કે આપણે લાવવાનું છે 3m+1 અથવા તો 3mના સ્વરૂપની અંદર. ઓકે, તો 9q વર્ગ વત્તા 6q વત્તા 1 માટે આપણે આને કહીએ જુઓ એક્સનો વર્ગ બરાબર આ જે છે એને આપણે શું લખી શકીએ 3 × 3q વર્ગ લખાય. 9 એટલે 3 × 3 અને 6 જે છે એ 2 × 3. 9q વર્ગને આપણે લખ્યું 3 × 3, 6ની જગ્યાએ 2 × 3q વત્તા 1. બરાબર. તો હવે અહીંયાથી શું કોમન કાઢીએ આપણે જુઓ આપણે લાવવાનું છે 3m+1 તો અહીંયાથી 3 અને અહીંયાથી 3 કોમન કાઢી લઈએ આપણે 3 કોમન રાઈટ. તો 3 કોમન તો અહીંયાથી વધ્યું 3q વર્ગ પ્લસ 2q વત્તા 1 ઇક્વલ ટુ એક્સનો વર્ગ માટે એક્સનો વર્ગ બરાબર આની જગ્યાએ આપણે આખાની જગ્યાએ આપણે મૂકી દઈએ m+1 તો એક્સનો વર્ગ બરાબર અગેન 3m આવ્યું અને બીજી વાર આવ્યું આપણી પાસે 3m વત્તા 1. ઓકે, એવી રીતે ત્રીજો જે કેસ છે 3q+2 માટે પણ તેવી જ રીતે 3q+2 3q+3 માટે સાબિત કરી શકાય કે કોઈપણ ધન પૂર્ણાંકનો વર્ગ આવું લખવાનું છે છેલ્લે કોઈપણ ધન પૂર્ણાંકનો વર્ગ કોઈપણ પૂર્ણાંક m માટે 3m અથવા તો 3m+1 સ્વરૂપમાં હોય છે. બરાબર સમજાયું. એટલે કે આપણે શું લઈએ કે કોઈ પણ 40 ભૂતલમ સ્લેક પછી 3q² + 2q અથવા તો એની નંબર જે આવો વિચિત્ર અથવા તો અવિચિત્ર કોઈ પણ જાતનો નંબર આવે છે એને આપણે એમ કહી દઈશું તો 3m અથવા તો 3m+1 સ્વરૂપમાં આવી જ જશે કોઈ પણ વર્ગ કરેલો. બરાબર. આવું યુક્લિડે કીધું છે બાપા. મેં તો ખાલી સમજાયું છે કે યુક્લિડે શું કીધું છે. આવા ધંધા કરવાના નહીં. બહુ બધું ભણો તોય આવા બધા કામ નહીં કરવાના, લોકોને ગૂંચવવાના. બરાબર. ચલો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 5 તરફ. તો પ્રશ્ન નંબર 5 છે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય વાપરીને દર્શાવો કે પહેલામાં દર્શાવેલું એવું જ છે કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન. પહેલામાં શું કીધું હતું કોઈ પણ ધન પૂર્ણાંક આગલા દાખલામાં કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ કીધું હતો. આમાં કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન એટલે 3 ઘાત 9m 9m+1 અથવા તો 9m+8 પ્રકારનો હોય. બરાબર. તો સિમ્પલ મેં હમણાં તમને કીધેલું એ પ્રમાણે આપણે ઘન કરવાનો જ છે. તો ઘન કરવાનો જ છે તો આપણે શું ધારીશું કે ધારો કે પહેલામાં વર્ગમાં જે 3m અને 3m+1 આપેલું હતું ને તો આમાં આપણે ઘનમાં 9m અને 9m+1 આપ્યું છે તો આપણે શું ધારીશું 9m 9m+1 9m+2 આ ટાઈપનું જ કંઈક ધારવું પડશે. એટલે કે ધારો કે ધન પૂર્ણાંક x બરાબર 9m અથવા 9m+1 અથવા 9m+2 એન્ડ સો ઓન. ઓકે, આપણે કોઈ બી બે સાબિત કરી દઈએ ઇનફ છે કેમ કે બધું દર્શાવવા જઈશું તો દાખલો ખાસો એવો મોટું થઈ જશે. તો લેટ અસ સી. પહેલાં આપણે x બરાબર 9m લઈએ માટે x બરાબર 9m તો ઘન કરવાનો છે તો xનો ઘન બરાબર 9mનો ઘન એટલે કે માટે xનો ઘન બરાબર 9mનો ઘન એટલે 9 × 27 અથવા તો પહેલાં આપણે 81mનો ઘન કરીએ. સોરી એમ નથી ધારવાનું અહીંયા આગળ મેં તમને આગળ કીધું હતું એમ તો પછી લાવવાના છે આપણે. ક્યુ ધારી લઈએ ક્યુ તો અહીંયા મૂકીએ આપણે ક્યુ કેમ કે એમ તો આપણે મૂકવાનો છે ને પછી. તો 81q ઘન માટે xનો ઘન બરાબર 9 × 27q ઘન જેને હું એમ ધારી લઈશ તો xનો ઘન બરાબર 9m જ્યાં 27q ઘન બરાબર
એમ લીધેલ છે. ઓકે, આવું લીધું આપણે, એટલે કે એક્સનો ઘન બરાબર 9m, જે આ સ્વરૂપમાં આવી ગયું. હવે બીજું આપણે શું લેવાનું છે તો કે એક્સ બરાબર 9m 9q પ્લસ 1, એક્સ બરાબર 9q પ્લસ 1 ઘન કરવાનો છે. ફરીથી આપણે ઘન સાબિત કરવાનો છે, એટલા માટે એક્સનો ઘન બરાબર 9q પ્લસ 1નો ઘન. ઓકે, તો ઘનનું સ્વરૂપ ફોર્મેટ અહીંયા લખી દઉં તો કે a પ્લસ બી આખાનો ઘન બરાબર એનો ઘન વત્તા બીનો ઘન વત્તા 3a² બી વત્તા 3b² a. આ સ્વરૂપ છે. ઓકે, તો એની જગ્યાએ વી કેન સી, એની જગ્યાએ અહીંયા આપ્યું છે 9q અને બીની જગ્યાએ આપણે આપ્યું છે 1. રાઈટ, તો એ પ્રમાણે આપણે આ એક્સપાન્ડ કરવાનું છે. ખોલી નાખીએ તો એક્સનો ઘન બરાબર 9, ક્યુનો ઘન 9નો ઘન 81, ક્યુનો ઘન વત્તા બીનો ઘન એટલે 1નો ઘન વત્તા 3 એનો વર્ગ એટલે 9 ક્યુનો વર્ગ 9નો વર્ગ 281, 9નો ઘન 243 થશે, સોરી 243 ક્યુનો ઘન. તો અહીંયા પણ સુધારવું પડશે આપણે. 9નો ઘન 243 એટલે 9 ગુણ્યા 81 ક્યુનો ઘન, તો ફરક કોઈ નહીં પડતો, જવાબ તો આવે છે 81 ક્યુનો ઘન. તો 243 ક્યુનો ઘન વત્તા 1 વત્તા 81 ક્યુનો વર્ગ અને બી એટલે 1 વત્તા 3 બીનો વર્ગ એટલે કે 1નો વર્ગ અને 9q. બરાબર, તો માટે એક્સનો ઘન બરાબર 243 ક્યુનો વર્ગ વત્તા 1 વત્તા 81 ગુણ્યા 3 આપણે જે કે બી કરીશું, આનો જવાબ આવે એને રવા દઈએ હમણાં, 81 ક્યુનો વર્ગ અને 1 વત્તા 9 તારી 27 ક્યુ. બરાબર, આ બધામાંથી આપણે જે છે 243 કોમન કાઢ લઈએ તો જોઈએ અહીંયા આગળ 9 કોમન આપણે શું લખવાનું છે કે 9 જ બહાર રાખવાનો છે. તો આમાંથી 9 અને આમાંથી 9 કોમન કાઢ લઈએ તો 9 કોમન થઈ ગયું. તો આ વધ્યું 81 ક્યુનો ઘન વત્તા આમાંથી 9 કોમન નીકળી ગયું તો આ થઈ ગયું 27 ક્યુનો વર્ગ વત્તા આમાંથી 9 કોમન રહી ગયું તો 3q અને આ +1 જે છે એ વધ્યો છે. તો આપણે આને આમ કહી શકીએ 9m + 1, જ્યાં 81 ક્યુનો ઘન વત્તા 27 ક્યુનો વર્ગ વત્તા 3q બરાબર આપણે લીધું છે m. એટલે કે એક્સનો ઘન બરાબર 9m + 1, જે આ સ્વરૂપમાં આવી ગયું. તેવી જ રીતે આમ લખી દેવાનું છે, સાબિત કરવાની જરૂર નથી હવે. તેવી જ રીતે સાબિત કરી શકાય કે કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન 9m + 1 અથવા તો 9m + 8 પ્રકારનો જ હશે. બરાબર, તો સ્વાધ્યાય 1 આ 1.1 આવી રીતે ખતમ થયું. ગભરાઈ ના જતા. સ્વાધ્યાય 1.1માં જ યુક્લિડનો આટલો મોટો હાથ છે. સ્વાધ્યાય 1.2 પછી યુક્લિડ એટલો બધો હળી કરવા આવવાનો નથી. તો આટલા જે દાખલાઓ છે એમાંથી 3 દાખલાઓ યુક્લિડે બહુ મહેનત કરેલી હતી ભાગ પ્રવૃત્તિનો ઉપયોગ કરીને. બાકીના 2 દાખલાઓ જે છે ગુસા શોધવાના એ મોસ્ટ આઈએમપી છે. આ બધાની એટલી બધી જરૂર નથી હોતી, પણ સ્ટીલ આપ્યું છે તો ઘણું તો પડે ને. ઓકે, તો ચલો હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું સ્વાધ્યાય 1.2 સાથે. ત્યાં સુધી આની બરાબર પ્રેક્ટિસ કરજો. હા.